આ ઘણા એમ કે આવડા હું કામ હવનમાં આવા ધુવાડા કર નથી, આ ઘણાના વીડિયા આવે. મૂળભાઈ મને કાળસળ પણ હવે નાનો માણસ આપણે કઈ કહેવાય તો નહીં. વીડિયા મૂકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય તો ત્યાં તારી પેઢીમાં કેટલાક ને ગરીબને આપ્યું. ગાંડા, ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે, બીજાને નથી આવડ્યું છે. કા આપણા ભગવાન ભોળાનાથ ઉપર શું કામ દૂધ ચડાવે છે એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખી જીન પી જાને બેઠો બેઠો. નહીં ખબર નહીં, ગમે ને આ સનાતન માટે કોઈ પણ બોલી શકે. બોલો કોને એને પીળો પટ્ટો આપ્યો ને ગોતું. એક તોલું ઘી, એક તોલું ગાયનું દૂધમાંથી બનેલું ઘી, એક તોલું ઘી બળે ને બાપુ 1 ટન ઓક્સિજન આપે છે. પ્રયોગ કરી લેવાની છૂટી. આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણે આ જ હતું. જે હવનની પાસે હતા એને કોરોના જ નથી. પૂછજો જેને હોય, યજ્ઞની નજીક હતા, મને નથી થયો. લ્યો નકર હું રોજ બાપુ 5 જણાને અડતો. કોરોના ને અમારી જે ત્યાં 100 બેડની હોસ્પિટલ કરી હતી, હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી, માડી હોય બાપા હોય એને કપાળ ઉપર આમ હાથ મૂકીને ઘડીક માથું દબાવતો કે દાદા તમને કોરોના હોય તમને અડું ખરો. એમ એમ મને હાજા થઈ જતા. ખરેખર કોરોનાથી નથી મર્યા ને, એટલે બીકથી બહુ મર્યા. અમુક તો હાવ કાયર ખાલી રિપોર્ટ આવ્યા ને ડોક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે. મને કો એટલું જ બોલો, રોણા તો ન્યા જીન બોલ્યો. બોલો ગજબ ગજબ. પણ મુળુભાઈ આવું જયારે આવે છે ને, મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે. આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે, જયારે આપણને અભિમાન આવી જાય ને કે અમે 10 ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારે સામે જોઈએ કે અમારી પાસે એટલો રૂપિયો છે, કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે, ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને, આવ્યો કોઈ ખબર કાઢવા. લે કાશમાંથી જોતા હતા, દાદાજી જીવતા લાગે હો, હા હલે છે. અમુક તો વેન્ટિલેટર ને આધારે હલતા હતા. આમાં કચા 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 ના ના આ પાડે, આ ના પાડે તો મશીન હલાવે ડોવાને. એકલો જયારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું. મારી પાસે એટલો રૂપિયો છે, માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. આજે હવા લઈ છે આપણે, અત્યારે શ્વાસ લઈ છે, એ શ્વાસની કેટલી, હવાની કેટલી, ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી. અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને, અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ એકાદ દેખ્યા, કારણ કે મળતા જ નહોતા બાટલા. એ બાટલામાં હવા ઉભર્યો. ઓલો ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલ, તો એનો ટપુડીઓ હારે થયો, પપ્પા મારે પણ દાદાને જોવા છે. કે લઈ જાઓ, બાળકને લઈ જવાની મનાઈ હતી પણ કે લઈ જાઓ, દીકરાનો પ્રેમ. તે કાસમાં લે ઊંસો કરીને દેખાડ્યો. તો દાદા વેન્ટિલેટર ઉપર હતા, બધે ભૂંગળા ને વાયર ને લગાડેલા. દાદા લેર કરતા હતા. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? ચાર્જિંગમાં મૂક્યો હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી વહી ગઈ, દાદાને ચાર્જિંગમાં મૂક્યો. બોલો એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમ ખાધા છે, તમે કલ્પના યાદ કરો. હે દ્વારકાધીશ, અમે કચરો નહીં નાખીએ. આપણે 2 મહિના ઘરે રહ્યા સાહેબ, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું, પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી. એના ઉપર ખબર પડી આપણે કેટલી ગોબરાયું કરીએ છીએ. આ બાબત હું અમેરિકાને વખાણ કરીશ. એ લોકો કોઈ દિવસ જાગતા આવે કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતા, પણ ઈ આ છે ખરાબ કામ નથી કરતા. એ લોકો જાગીને પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શક્ષમસ્વ મે, એ કોઈ દી માં પૃથ્વીને પગે નથી લાગતા, પણ ઈ માવો ખાઈને કોઈ દી પૃથ્વીમાં થૂકતા નથી. એમાં ગુણ છે એ કહીશું. એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી, પણ એ જળને ખરાબ કરતા નથી. એની નદીઓ
એ નદીઓમાં વહેતા નીરમાં એ કોઈ દિવસ કહેવાય ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી. અને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણ એ જમતી પેલા ઈ શ્લોક નથી ભરતા યજ્ઞ શિષ્ટાસીના સંતો મૂર્સંત સર્વ ઈ નથી બોલતા, પણ કહેવા ગયો ઈ જેમનું ખાય છે ઈ થાળીમાં કોઈ દી થૂકતા નથી. એટલે ઈ 600 વર્ષમાં વિશ્વ સત્તા લઈ શકે. આપણે જાગીએ કરાગરે વાચે લક્ષ્મી કરમૂલે સરસ્વતી જાગીને છોકરાને મૂકી હેઠું બેહની લાતે તું કે છો કે આમાં લક્ષ્મી વચે છે ગોવિંદ વચે છે એનાથી તું નો કાઠલા પકડી કોકના. કહેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે. હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જ્યાં જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો સોમનાથ સુધી એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જઈએ ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય, એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે. જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ, કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઉભા હોય એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે